હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ એક નવી રેસીપી લઈને. જે આપણે રાતની રોટલી પડી હોય એનું આપણે બનાવીએ છીએ શાક, વઘારેલી રોટલીનું શાક. એટલે એની માટે આપણે રોટલી લઈ લીધી છે, લીલી ડુંગળી લઈ લીધી છે, મરચાં અને લીમડો પણ લઈ લીધો છે. હવે આપણે ફટાફટ આ શાક બનાવી લઈશું. એની માટે આપણે ગેસ ઓન કરી દઈશું પહેલાં, અને પેન મૂકી દઈશું એક એની માથે. હવે પેન મૂકીને પછી આપણે એની અંદર એડ કરીશું તેલ. આ શાક થોડું ખાટું અને તીખું ને એવું બને છે, એટલે જો આપણે ઓઇલ મૂકી દીધું છે. 3 પાવડા જેટલું ઓઇલ આપણે લીધું છે આમાં. આટલી ક્વોન્ટિટીમાં આપણે લઈશું તેલ, અને હવે આપણે ફટાફટ કરી લઈશું એનો વઘાર. એની માટે જો આપણું તેલ અહીંયા આવી ગયું છે, હવે આપણે એની અંદર બધું એડ કરીશું. આપણે નાખીશું રાઈ, પછી એડ કરી દઈશું હિંગ, અને પછી એડ કરી દીધા છે આપણે એમાં લીલા મરચાં. હવે મરચાં એડ કરીને પછી આપણે એને સરખી રીતે મિક્સ કરી દઈશું. અને એની પછી આપણે એની અંદર એડ કરી દઈશું મીઠો લીમડો. મીઠો લીમડો એડ કર્યા પછી આપણે એમાં એડ કરી દઈશું હળદર, અને પછી નાખી દઈશું આપણે લીલી ડુંગળી જે આપણે ચોપ કરીને રાખી હતી એ. અને આ બધું જ નાખીને પછી આપણે આની સરખી રીતે મિક્સ કરી દઈશું. અને આ શાક મેં તમને કીધું એમ ખાટું અને તીખું હોય છે, તો ટમેટા ઓપ્શનલ છે, આમાં છાશ પડે છે. એટલે જો તમે છાશ એડ ન કરતા હોય કે તમારી છાશ મોડી હોય તો તમે અંદર ખટાશ માટે ટમેટાં એડ કરી શકો છો. અને અગર જો છાશ ખાટી હોય તો પછી ટમેટાં એડ ના કરો તો બી ચાલે. એટલે આપણે ટમેટાં એડ નથી કર્યા. પછી એની ઉપર આપણે એડ કરી દઈશું મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, અને પછી આને પાછું સરખી રીતે મિક્સ કરી દઈશું, અને થોડી વાર માટે આપણે ચડવા દઈશું. તો જો અહીંયા આપણી ડુંગળી એકદમ ચડી ગઈ છે. હવે આપણે આમાં એડ કરી દઈશું હમણાં મરચું. હવે આપણી તીખાશ પ્રમાણે, આપણા ટેસ્ટ પ્રમાણે આપણે એની અંદર મરચું એડ કરી દેવાનું છે. તમે બ્લોગ જોતા હશો એટલે તમને ખબર જ હશે, અમારે બધા તીખું બહુ જમે છે, એટલે આપણે થોડું મરચું વધારે એડ કરીશું. ઘણા સાવ ઓછું નાખે છે આ શાકમાં મરચું. અને આપણે જોડે જે લીલા મરચાં નાખ્યા હતા એ પણ તીખા જ એડ કર્યા હતા, મોડા નહોતા. એટલે તીખાશ એ પ્રમાણે રહેશે. જો તમે તીખું બહુ ના જમતા હોય તો તમે જે તીખા લીલા મરચાં આવે છે એ સ્કીપ કરીને એની બદલે જે મોડા લીલા મરચાં આવે છે એ એડ કરી શકો છો. અને લાલ મરચાંનો પાવડર પણ થોડોક ઓછો નાખી શકો છો તમારી રીતે. હવે આ બધું જ નાખીને આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું, અને થોડી વાર માટે આપણે મરચાંને ચડવા દઈશું. મરચું ચડી જાય એટલે આપણે એની અંદર એડ કરી દેવાની છે છાશ. હવે આપણું મરચું એકદમ ચડી ગયું છે, એટલે હવે આપણે એની અંદર એડ કરી દઈશું આપણી છાશ. જો છાશ એડ કરીને પછી સરખી રીતે આને મિક્સ કરી દેવાની છે. અને થોડુંક રસાવાળું જ રાખવાનું છે, કેમ કે રોટલી પછી બધો રસો ચૂસી લેશે અને એકદમ ખાટું ખાટું થઈ જશે, અને એવું બહુ ન ભાવે. એટલે છાશ ઝાઝી જ નાખવાની છે આપણે. તો અત્યારે થોડીક એવી નાખીને મિક્સ કરી લીધું હતું, પછી જો આપણે ઝાઝી છાશ એકસાથે નાખી દીધી છે. અને હવે આપણે આને સરખી રીતે મિક્સ કરીને થોડી વાર સુધી ઉકળવા દઈશું. અને ત્યાં સુધીમાં આપણી રોટલી છે એના કટકા કરી લઈશું. એ કટકા થઈ જાય પછી આપણે એની અંદર એડ કરી દેવાની છે. તો જોઈ શકો છો તમે, આપણી છાશ ઉકળી ગઈ છે એકદમ.
હવે આપણે જે આપણે રોટલીના કટકા કરીને રાખ્યા હતા એ આની અંદર એડ કરી દઈશું. જો આજે આપણે કટકા રોટલીના બધાની અંદર એડ કરી દેવાના છે. આ નાખીને પછી આને સરખી રીતે એકવાર મિક્સ કરી દેવાનું છે. એકદમ હળવા હાથે મિક્સ કરશું. અને રોટલીના કટકા થોડાક મોટા જ રાખશું, સાવ ઝીણા નહીં રાખીએ. એટલે જો અને મિક્સ કરીને પાછું હજી 2 મિનિટ માટે ચડવા દેશું અને પછી બંધ કરી દેશું. અને જો તમે તાત્કાલિક જમી લેશો તો તમને વધારે સારું લાગશે. અને જો થોડી વાર રહીને જમશો તો પછી થોડુંક ઘાટું થઈ જશે. એટલે બસ પછી આપણે ગરમા ગરમ જલ્દીથી આપણું વઘારેલી રોટલીનું શાક એન્જોય કરી લેશું. અને આની ઉપર થોડીક કોથમીર એડ કરી દઈશું, જેનાથી ટેસ્ટ વધારે સરસ આવે. બસ આ જ હતું આપણે વઘારેલી રોટલીની રેસીપી. તો જો રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ કરજો. થેન્ક યુ. જય માતાજી.